અર્થમાં એ પુષ્ટિ માર્ગની વ્યવસ્થા લોકો સમજ્યા નથી. ઠાકોરજીની સેવા એ સહજ છે, સહજ પ્રીત ગોપાલ કો ભાવે, જરાય અઘરી નથી, બહુ ઈઝી છે. તમે અગર ડિગ્રી કોર્સ સુધી પહોંચ્યા તો આપણા ત્યાં એ પણ વ્યવસ્થા છે કે એ જ સખડી ભોગના ઠાકોરજી જ્યારે ભવિષ્યના અંદર સાસુ પછી વહુના માથે પધારે તો ગુરુ આજ્ઞાથી એ સખડી ભોગના ઠાકોરજીને પાછા વિનંતી કરીને મિશ્રી ભોગમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે અને પુનઃ મિશ્રી ભોગથી એ સેવાનો શુભારંભ થાય. પછી એ મિશ્રી ભોગથી પાછું સખડી પર જાય, સખડીથી પાછું મિશ્રી પર આવે, ક્લાસ બદલાતા જાય. સાસુ જે મિશ્રીથી સકડી સુધી પહોંચી તો વહુ પણ એ જ મિશ્રીથી સકડી સુધી પહોંચી. અને અગર એ સેવાને પરંપરાને સાચવી શકતા હો તો વાત જુદી છે, ઉત્તમ વાત છે. ના સાચવી શકો તો કનિષ્ઠ પ્રકાર આપણા ત્યાં છે. પુષ્ટિ માર્ગમાં 3 પ્રકાર છે, ઉત્તમ પ્રકાર, મધ્યમ પ્રકાર અને કનિષ્ઠ પ્રકાર. લોકો ખાલી ઉત્તમ પ્રકારમાં જ ગયા, આવું ના થાય, તેવું ના થાય, આવું ન કરાય, તેવું ન કરાય. કેવલ ઉત્તમ પ્રકારને અનુલક્ષીને જ લોકો આવું ને તેવું કરવા લાગ્યા, કનિષ્ઠમાં ગયા જ નથી. આપણા ત્યાં કનિષ્ઠ પ્રકાર છે. સેવા ન નિભે તો સેવા કૃતિર ગુરો રાજ્ઞા બાદનમ વારિચ્છયા તમે ચોક્કસ મિશ્રી ભોગમાં એને લાવી શકો. મને ઘણીવાર સમજ નથી પડતી કે આપણે પુષ્ટિ માર્ગમાં છોડવા તરફ આટલો બધો ધ્યાન કેમ આપીએ છીએ. આ છોડ, પેલું છોડ, આ નહીં કરતો, તે નહીં કરતો. બિચારો બ્રહ્મ સંબંધ લેવા આવતો હોય એના સામે આવી લાંબી રિસ્ટ્રિક્શનની જો લિસ્ટ આપણે મૂકી દઈએ તો બિચારો પહેલો સ્ટેપ લેતા પહેલા 10 વાર વિચારશે, ઠાકોરજીની સેવા કરતા પહેલા 10 વાર વિચારશે. આપણે અપ્રોચ પોઝિટિવ કરવાની જરૂર છે. અત્યારે ભલે બહારનું ખાતો પણ જેમ જેમ સેવા કરતો થશે ઠાકોરજી જેના અંદર ધીરે ધીરે કરતા કરતા પરિવર્તન લાવશે. એ ઠાકોરજી પર છોડો ને. આપણો અપ્રોચ નેગેટિવ છે, એના કરતા પોઝિટિવ અપ્રોચ કરીએ. તું બહારનું ખા પણ એકાદશી વ્રત કર, તું બહારનું ખા પણ રોજ આટલી માળા કર, તું બહારનું ખા પણ રોજ આટલો સત્સંગ કર. આપણે કરવા પર એને પ્રેરિત કેમ ન કરીએ? સત્સંગ કરવા પર પ્રેરિત કરીએ, દર્શન કરવા પર પ્રેરિત કરીએ, રોજ એને ચરણસ્પર્શ કરવા પર પ્રેરિત કરીએ, એને સારા નિયમો લેવડાવીએ. આ નહીં છોડ ભલે પણ આ કર, આટલું કરતો જા અને આ તમારો વિભાગ વધતો જશે તો ઓટોમેટિક આ ઘટતો જશે. પણ આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ એટલે આ વધતું જ નથી. એવો નેગેટિવ અપ્રોચ ચાલે છે સંપ્રદાયમાં. એને પેલા આવા તો દો, એડમિશન તો લેવા દો. એડમિશન લેતા પહેલા જ જો એને આ રીતે તમે અગર વાતાવરણ આપશો, અને એટલે જ લોકો દૂર થઈ ગયા છે સંપ્રદાયમાં. સેવા કરવાથી એટલા ગભરાય છે અને પાછા આપણા વધારે પડતા પેલા જ્ઞાની લોકોએ એવા ગભરાવી દીધા જ બધા. ઘણીવાર દુનિયાના અંદર કરતા કરતા પ્રેમ થાય, કરતા કરતા જ્ઞાન આવે, કરતા કરતા અવેરનેસ આવે. પહેલા છોડ પછી કર નહીં, પહેલા કર પછી છોડ. છોડ નહીં, છૂટશે. પછી તો ઠાકોરજી પર છોડો ને, એ જ તમને બુદ્ધિ આપશે, એ જ તમને વિચાર આપશે. 4 દાડામાં શું કરવું, આ બધાનો પ્રશ્ન. સેવા કરવાની ઈચ્છા હોય, પતિને સેવામાં રસ ના હોય, 4 દાડાના કારણે 4 દાડા અમે અટકીએ તો પતિ સેવા ન કરે તો કોણ કરે, છોકરાઓ ન કરે તો કોણ કરે. આ કારણ છે ને એટલે અમે સેવા નથી પધરાવતા. એનો ઉત્તર છે એ બુકમાં હું લખવાનો છું કે બધા જ પુરુષાર્થ કર્યા પછી પણ અગર કોઈ જ તમને રસ્તો સૂચતો નથી તો ભગવદ ઈચ્છા માનીને એ 4 દિવસ ઠાકોરજી પોઢેલા રહેશે અને 5મા દિવસથી એમની સેવા થશે. આ બધા વિકલ્પો આપવા પડશે અને આ પુસ્તકમાં આ બધા જ વિકલ્પો. અને એટલે જ મહાપ્રભુજીએ બહુ સુંદર સૂત્ર આપ્યું, સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ બાહરેચ્છયા
બાધનમ બાહરીક્ષયા. પણ આજના દેશકાલ પરિસ્થિતિ અનુસાર આ સુધારા વધારા આપણે લાવવા જ પડે. અરે 500 વર્ષ પહેલા ગુસાઈનજી પણ ફ્લેક્સિબલ હતા. પેલા 2 વૈષ્ણવ સેવા કરતા હોય, કૂતરું જાય છે અને સામગ્રી છોવાઈ. એક શેઠ હતો અને એક બિચારો નિષ્કંચન હતો. એટલે બંને પછી ગુસાઈનજી પાસે આવ્યા. ઠંડીનો સમય હતો, ભડભડતી ઠંડી. એટલે શેઠને ગુસાઈનજી આજ્ઞા આપી કે તારી સામગ્રી છોવાઈ ગઈ, તારે પાછી કરવી પડશે. અને પેલા ગરીબને કીધું તારી નથી છોવાઈ, ચાલશે. શેઠના મનમાં થયું આ કેવો સિદ્ધાંત? કૂતરાએ બંનેને જોયું છે, છોવાય તો બંનેની છોવાય, મારા એકલાની કેમ છોવાય? એટલે ત્યારે ગુસાઈનજી કીધું કે ભાઈ તું શેઠ છે અને તમારે રસોઈ બનાવવાની નથી, તમારા સાથે બધા પિતરિયા લઈને તમે ફરો છો, એટલે તમને કઈ ખાસ કષ્ટ નથી પડવાનું, તમારા સેવક બનાવશે. આ બિચારો નિષ્કંચન છે અને એને ક્યાં અત્યારે ઠંડીમાં પાછો નવડાવો, એટલે એને ચાલશે. 500 વર્ષ પહેલા ગુસાઈનજી મહારાજ પણ અગર ફ્લેક્સિબિલિટી આપતા હોય તો આ કયા જમાનામાં આપણે જીવીએ જ નહીં. परिवर्तन लाना ही पड़ेगा और परिवर्तन ही समाज का नियम है. समय देश काल परिस्थिति के आधार के ऊपर हमें मूल सिद्धांत को नहीं उखाड़ना है, लेकिन सिद्धांतों को रिनोवेट करना है. 500 વર્ષ પહેલા ગુસાઈનજી ઘોડા પર પધારતા, અમારે ઘોડે જવાનું. એટલે હવે કાર છે, એ તો કાર નથી એટલે ઘોડા પર જતા. 500 વર્ષ પહેલા ગુસાઈનજી જામો પહેરતા, અકબરના દરબારમાં જતા ને તો જામો પહેરતા, પોતે ઘોડા પર ઘોડો ચલાવતા. હવે ધોતિયો પહેરીને ઘોડા ચલાવવાનું ન ફાવે, જામો જ જોઈએ. હવે પછી અમને આજે એવું થાય, અમે રોજ જામા પહેરીએ તો કેવું લાગે? બહાર જઈને જામો પહેરીને તારે ઘોડા પર જવાનું પહેરો ધોતી બંડી. એ તો ઘોડા પર પધારતા એટલે જામો પહેરતા. હવે એ વખતે તો પછી જે પરિસ્થિતિ હતી એના આધાર પર એ વખતનું એ નિદાન હતું. આજના પરિસ્થિતિમાં કેટલી એની જરૂરિયાત છે નથી. પહેલાના જમાનામાં કુવાનું પાણી શુદ્ધ હતું, હવે ઘણા બધા યંત્રો આવી ગયા જેનાથી જલ શુદ્ધ થાય છે. એક ક્રાંતિ આ સમાજમાં લાવવાની જરૂર છે. સેવા સેવ્સ રિલેશન. તમારા પરિવારમાં અનુકૂળતા હોય તો સેવા કરજો, ન હોય તો ભગવત નામ સ્મરણ કરો. પણ સેવા તમારા પરિવારને તોડે, સેવા તમારા પરિવારથી તમને છૂટા પાડી દે. કોઈનો સંસાર તોડવાનું લક્ષ્ય એ ક્યારે આપણી સેવામાં નથી હોતું. ઘણીવાર એવું એ બને કે સેવા પધારે અને વ્યક્તિમાં પરિવર્તન આવે, પરિવારમાં પરિવર્તન આવે, અને પેલા છોકરા સાથે એવું જ થયું. માતા પિતા નાસ્તિક હતા પણ છોકરાના મનમાં ભગવાનની સેવા કરવાનો ભાવ હતો, અને 10મા ધોરણ બોર્ડની પરીક્ષામાં ઘરે ઠાકોરજી એને પધરાવ્યા. 20 મિનિટ બિચારો સેવા કરતો. દુનિયામાં લોકો એમ કહેતા હોય અમારો છોકરો જરા ભક્તિ કરે તો સારું, અને આના મા બાપ એવા હતા એ ભક્તિ કરતો તો એમ કે છે આ ભક્તિ ન કરે તો સારું. એ 20 મિનિટે સિરિયલ જોશે તો વાંધો નહીં, પણ એ 20 મિનિટ સેવા કરે તો વાંધો છે. ધીરે ધીરે એ સેવામાં આગળ વધતો ગયો અને બન્યું એવું કે એ ઘરમાં સેવા પધારી તો એ આખા પરિવારજનોના મનમાં પરિવર્તન આવી ગયું, અને આજે 10 વર્ષથી એના ઘરે સેવા બિરાજે છે. એના માતા પિતા બંને સેવા કરતા થઈ ગયા, બંનેમાં પરિવર્તન આવી ગયું. એક દૈવી જીવ ઘરમાં આવો પ્રગટી જાય એ ભલ ભલાને પ્રકાશિત કરી નાખે.
તો ભગવાન આપણા ત્યાં પધારે એમાં આપણું કલ્યાણ થાય, મંગલ કલ્યાણ થાય. કોઈ પણ સારો વિચાર આવે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. સમ્યક આપતી સમાપ્તિ. કંઈક પામીને જઈએ, કંઈક લઈને જઈએ. ક્યારે આપણા જીવનની પૂર્ણાહુતિ થઈ જાય એ આપણને ખબર નથી. કઈ નહીં તો એક વાક્ય અહીંયાથી લઈને જઈએ અને એ વાક્ય છે, મારો છે શ્રીનાથજી, મારો છે श्रीनाथजी, मारो छे श्रीनाथ. मैं श्रीनाथ जी का हूं और श्रीनाथ जी मेरे हैं. कथा श्रवण करने के बाद भगवान के प्रति हमारा भाव बढ़ना चाहिए. भगवान हमारे और नजदीक आने चाहिए. वो तदात्म सिद्ध होना चाहिए. सेवा करता करता भगवान हजी नजीक आवा જોઈએ. જેટલા ભગવાન નજીક આવશે આત્મવિશ્વાસ વધશે, સકારાત્મકતા વધશે, મંગલ કલ્યાણ થતું જશે. અને ભગવાનને નજીક લાવવા માટે કથા શ્રેષ્ઠ સાધન. તેવા કૃપાપાત્ર जीवों ने भगवान संजोग वशात सत्संग આપે છે. जो होने वाला है वो होकर रहता है. इसलिए आपको अगर सत्संग, सदगुरु, सदग्रंथ की प्राप्ति होती है, भगवान आपको ऐसा ही वातावरण देते हैं. और अगर भगवान आपका पतन करना चाहते हैं तो भगवान आपको दुस्संग देंगे, दुष्विचार देंगे, भोग विलास के प्रति आपकी आसक्ति को बढ़ाते जाएंगे. लेकिन उद्धार करना चाहते हैं तो संजोग वशात भगवान आपको